ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિના જાતકો વિશે। ધનુ રાશિના જાતકોના મનમાં અત્યારે એક બહુ મોટો પ્રશ્ન સતત મૂંઝવી રહ્યો છે કે આખરે આટલી બધી મહેનત, આટલા બધા પરિશ્રમ પછી પણ ધાર્યું પરિણામ કેમ નથી મળી રહ્યું? કેમ દરેક કામ છેલ્લી ઘડીએ અટકી જાય છે, જાણે સફળતાના દ્વાર સુધી પહોંચીને પણ પાછા વળવું પડે છે? ક્યારેક તો એવું લાગે છે કે આપણી ભૂલ એટલી મોટી નથી હોતી જેટલી મોટી સજા આપણને ભોગવવી પડે છે। આવા અનેક સવાલોના જવાબો શોધવા માટે જ્યારે તમે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર વિડીયો જુઓ છો, ત્યારે ત્યાં મોટા મોટા દાવા કરવામાં આવે છે કે હવે ધનુ રાશિનું ભાગ્ય ચમકી જશે, બહુ મોટો આર્થિક લાભ થશે અને બધું જ રાતોરાત બદલાઈ જશે। પરંતુ વાસ્તવિકતા આ બધા ભ્રામક દાવાઓથી તદ્દન અલગ હોય છે, જેના કારણે મનમાં એક મોટો ભ્રમ ઊભો થાય છે કે કાં તો આપણું નસીબ ખરાબ છે અથવા તો આ બધી ગણતરીઓ ખોટી છે। પણ વાસ્તવમાં એવું નથી। ન તો તમારી કિસ્મત ખરાબ છે અને ન તો ગણતરીઓ ખોટી છે। માત્ર એટલું જ છે કે જ્યાં સાચી સમસ્યા છે ત્યાં આપણું ધ્યાન જ નથી જતું અને જ્યાં મુશ્કેલી નથી ત્યાં આપણે આપણી ઊર્જા વેડફી રહ્યા છીએ। આજે આપણે ધનુ રાશિના જીવનની સાચી મુશ્કેલીઓ અને તેના વાસ્તવિક ઉકેલો વિશે એકદમ સચોટ અને ગ્રાઉન્ડ રિયાલિટી સાથે ચર્ચા કરીશું। આ પરિસ્થિતિને સમજવા માટે આપણે 4 મુખ્ય ગ્રહોની સ્થિતિ અને 5મો જે સૌથી મહત્વનો તમારો પોતાનો વ્યક્તિગત મુદ્દો છે તેના પર વિગતવાર વાત કરીશું। સૌથી પહેલા વાત કરીએ એ ગ્રહની જેણે ધનુ રાશિ પર 2.5 વર્ષની પનોતીનો પ્રભાવ આપ્યો છે, અને તે છે કર્મ અને ન્યાયના કારક શનિદેવ। શનિદેવ અત્યારે ચોથા ભાવમાં ગોચર કરી રહ્યા છે અને લાંબો સમય અહીં જ રહેવાના છે। ચોથા ભાવમાં શનિની હાજરીથી અઢૈયાનો પ્રભાવ શરૂ થાય છે અને આ નામ સાંભળતા જ સામાન્ય રીતે લોકોના મનમાં એક અજાણ્યો ભય ઘર કરી જાય છે। પરંતુ વાસ્તવિક જીવનનો નિયમ છે કે દરેક મુશ્કેલ સમય એક દિવસ વરદાન બનીને જ સામે આવે છે। જો અત્યારે તમારા ઘર પરિવારમાં નાની મોટી અણબનાવ કે માનસિક અશાંતિ ચાલી રહી હોય તો સમજી લેજો કે આ શનિનો પ્રભાવ છે। જો મિલકત કે જમીનને લગતી બાબતોમાં અચાનક અડચણો આવી રહી હોય અથવા નોકરી ધંધામાં વારંવાર સ્થિરતાનો અભાવ જણાતો હોય તો ગભરાવાની જરૂર નથી। શનિદેવ જે પણ કામ કરે છે તેમાં ધીરજ અને સમય માંગી લે છે। તેમનો નિયમ જ વિલંબ એટલે કે ધીમી ગતિએ પરિણામ આપવાનો છે। જેમ દૂધમાંથી ઉત્તમ માવો બનાવવામાં સમય લાગે છે, તેમ શનિદેવ પણ તમારા જીવનને એક સોનાની જેમ તપાવીને કંચન બનાવી રહ્યા છે। આ સમયગાળામાં તમારે તમારા પરિવાર માટે એક સાચા સેવકની ભૂમિકા ભજવવી પડશે। જો તમે તમારા અહંકારને બાજુ પર મૂકીને પરિવારની ખુશી માટે સમર્પિત થઈ જશો તો શનિદેવના નકારાત્મક પ્રભાવ આપોઆપ શાંત થઈ જશે। આ પરીક્ષાની ઘડી છે અને જેણે સાચી મહેનત કરી છે તેણે ડરવાની બિલકુલ જરૂર નથી। આ સ્થિતિને સકારાત્મક બનાવવા માટે દર શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ, અડદ, જૂના પગરખાં કે કાળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ। તમારા ઘરમાં કામ કરતા કર્મચારીઓ કે સેવકોને ખુશ રાખીને પણ તમે આ ઊર્જાને સંતુલિત કરી શકો છો। બીજો મહત્વનો પ્રભાવ છે રાહુનો, જે ધનુ રાશિથી 3જા ભાવમાં બેઠા છે। ત્રીજો ભાવ એ તમારા પરાક્રમ, સાહસ અને પ્રયત્નોનો છે, તેથી રાહુ તમારી મહેનતને 10 ગણી વધારી દે છે। પરંતુ 3જા ભાવનો રાહુ મનમાં એક અજાણ્યો ડર અને અસલામતી પણ પેદા કરે છે। આ બિલકુલ એવું છે કે સામે ધુમ્મસ હોવાને કારણે આપણને આગળનો રસ્તો દેખાતો નથી, પણ એ ધુમ્મસની પેલે પાર અજવાળું ચોક્કસ હોય છે। રાહુ તમને એવો ભ્રમ આપે છે કે આટલી મહેનત પછી પણ સફળતા મળશે કે નહીં। આ ડરને તમારા પર હાવી થવા ન દો। રાહુ ભલે સ્પર્ધા કે પરેશાનીઓ વધારે, પણ જો તમે સાતત્ય જાળવી રાખશો તો વિજય તમારો જ થશે। 3જા ભાવમાં રાહુ ક્યારેક નજીકના લોકો કે ભાગીદારો સાથે વૈચારિક મતભેદ કે છુપી રમત જેવી સ્થિતિ પણ ઊભી કરી શકે છે। કોઈ મહત્વની ડીલ કે કરારમાં ક્રેડિટ અન્ય કોઈ લઈ જાય તેવું પણ બને। આના ઉપાય તરીકે તમારા ઘર અથવા કાર્યસ્થળના નૈઋત્ય ખૂણાને એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશાને હંમેશા સાફ અને સુગંધિત રાખો। ત્યાં નિયમિત ધૂપબત્તી કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થશે અને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાનું શરૂ થશે। ત્રીજી સ્થિતિ કેતુની છે, જે તમારા ભાગ્યના 9મા ભાવમાં ચાલી રહ્યા છે। કેતુને ધડ માનવામાં આવે છે, જેની પાસે માથું નથી, એટલે કે તે જે ભાવમાં બેસે છે ત્યાં અપૂર્ણતા અથવા વૈરાગ્યની ભાવના પેદા કરે છે। ભાગ્ય ભુવનમાં કેતુ હોવાને કારણે જ અત્યારે તમને નસીબનો પૂરો સાથ નથી મળી રહ્યો। અહીં તમારે તમારું લોજિક કે મગજ ચલાવવાને બદલે પરમ તત્વ એટલે કે ઈશ્વર અને તમારા ગુરુના શરણમાં જવું જોઈએ। 9મો ભાવ ધર્મનો છે,
તેથી આ સમય દરમિયાન કોઈ પવિત્ર ધાર્મિક સ્થળની મુલાકાત લેવી, આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું કે ગુરુના આશીર્વાદ લેવા એ તમારા માટે ભાગ્યના બંધ દ્વાર ખોલવાની ચાવી સાબિત થશે. થોડા સમય પછી આ સ્થિતિમાં મોટો ફેરફાર આવશે. ત્યાં સુધી ધીરજપૂર્વક માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી સાચી ઓળખ દુનિયા સામે ચોક્કસ આવશે. ચોથો, સૌથી મોટો આધાર દેવગુરુ બૃહસ્પતિ છે, જે ધનુ રાશિના સ્વામી છે અને અત્યારે અષ્ટમ ભાવમાં ઉચ્ચના થઈને બેઠા છે. આ સ્થાન જીવનમાં મોટા પરિવર્તનો દર્શાવે છે. શનિ ભલે પરીક્ષા લે અને રાહુ ભલે ભ્રમ પેદા કરે, પણ ગુરુ હંમેશા સાચો ઉકેલ આપે છે. અષ્ટમ ભાવ એ ગુપ્ત સાધના અને મંત્ર જાપનો છે. જો તમે તમારી દિનચર્યામાં સાત્વિકતા લાવશો, ખોટા આહાર વિહારથી દૂર રહેશો અને નિયમિત કોઈ મંત્રનો જાપ કરશો, તો ગુરુનો આ શુભ પ્રભાવ તમારા જીવનમાં અદ્ભુત રૂપાંતરણ લાવશે. ગુરુની દ્રષ્ટિ ધનભાવ પર હોવાથી તે આર્થિક સ્થિતિ અને કૌટુંબિક સંબંધોને પણ મજબૂતી પ્રદાન કરશે. હવે વાત કરીએ પાંચમા અને સૌથી અનિવાર્ય મુદ્દાની, જે તમારો અંગત વિષય છે. આ ગોચરના ગ્રહો તો સમય જતાં પોતાની રાશિ બદલતા રહે છે, પરંતુ જ્યારે તમારો જન્મ થયો ત્યારે જે આકાશની સ્થિતિ હતી, જે જન્મકુંડળી બની હતી, તે ક્યારેય બદલાતી નથી. તમારા જીવનની સાચી દિશા, કઈ મહાદશા ચાલી રહી છે, કયો રત્ન તમારા માટે પારસમણી સાબિત થઈ શકે છે કે કયો રંગ તમારા માટે ભાગ્યશાળી છે, તે બધું જ તમારી વ્યક્તિગત કુંડળી પર આધાર રાખે છે. જે લોકો પાસે જન્મ સમય કે વિગતો નથી, તેઓ પ્રશ્ન કુંડળીના માધ્યમથી પોતાના વર્તમાન સવાલોના સાચા જવાબો મેળવી શકે છે. આ માટે તમારે કોઈ યોગ્ય અને વિદ્વાન વ્યક્તિની સલાહ લેવી જોઈએ. અમે ક્યારેય એવો દાવો નથી કરતા કે તમે અમારી પાસે જ આવો, કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈનું નસીબ રાતોરાત બદલી શકતી નથી કે પૈસાનો વરસાદ કરાવી શકતી નથી. જો એવું હોત તો દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય જાતે જ સૌથી શ્રેષ્ઠ ન બનાવી લેત. પરંતુ હા, આ શાસ્ત્ર એક એવું સચોટ માધ્યમ છે જે તમને અંધકારમાં સાચો રસ્તો બતાવી શકે છે. રસ્તાના કાંકરા પથ્થરોથી બચીને કેવી રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન આપી શકે છે. આશા છે કે તમે આ વાસ્તવિકતાને સચોટ રીતે સમજ્યા હશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને વિષયને સમજાવવાનો અમારો આ સાચો અને વાસ્તવિક પ્રયાસ ગમ્યો હોય, તો વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જણાવવાનું ચૂકશો નહીં. જો તમે ધર્મલોક પરિવાર સાથે હજુ સુધી જોડાયા નથી, તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. આપનો આખો દિવસ અત્યંત મંગલમય અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે તેવી મનોકામના સાથે જય શ્રી રામ.